नमस्कार, स्वागत है आपका प्लस इंडिया लाइव न्यूज में। सूरत से एक चौंकाने वाली खबर से रूबरू करवाते हैं, जहां एक निजी अस्पताल में लापरवाही के आरोपों के बीच एक 11 साल की मासूम बच्ची की अकाल मृत्यु हो गई। सूरत महानगर पालिका के वार्ड नंबर 30 में सचिन एलडी स्कूल के सामने स्थित शिवाय बच्चों के हॉस्पिटल में इलाज के नाम पर हुई लापरवाही ने एक परिवार को तोड़कर रख दिया है। यहां 11 साल की एक बच्ची का गलत इलाज करने के आरोप में परिजनों ने अस्पताल प्रशासन और डॉक्टर्स के खिलाफ गंभीर शिकायत दर्ज कराई है। परिवार का आरोप है कि बच्ची को भर्ती करने के बाद उसका इलाज एक कंपाउंडर द्वारा किया गया, जिसके पास कोई मान्यता प्राप्त मेडिकल डिग्री नहीं है। उन्होंने बताया कि अस्पताल के मुख्य डॉक्टर अपने अन्य कामों में इतने व्यस्त रहते हैं कि मरीजों की जिम्मेदारी अनुभवहीन स्टाफ पर छोड़ देते हैं। इस लापरवाही का नतीजा यह हुआ कि बच्ची की हालत बिगड़ती चली गई और उसकी मौत हो गई। इस घटना के बाद परिवार और स्थानीय निवासियों ने अस्पताल के बाहर विरोध किया और प्रशासन से तुरंत कार्रवाई की मांग की। डॉक्टर महेश झालावाड़िया काले बपोરના અરસામાં એક યશસ્વી કરીને પેશન્ટ 11 વર્ષની બાળકી અમારા હોસ્પિટલમાં દાખલ કરી હતી, જે આગળ 2 દિવસથી સારવાર લેતી હતી અને સચિન સાર્વજનિક હોસ્પિટલમાં બતાવતી હતી। ત્યાં એના બધા રિપોર્ટ થયા હતા। રિપોર્ટના અંતે એવું જાણ અને ત્યાં નિદાન કરવામાં આવ્યું હતું કે એને મગજમાં ઇન્ફેક્શન છે અને એની હાલત ગંભીર છે, એટલે એને ત્યાંથી અહીંયા હાલત સારી નથી, એટલે અહીંયા બાળકોના ડોક્ટર ત્યાં ના હોવાથી અહીંયા મોકલી દીધું। અહીંયા આપણે પેશન્ટ આવ્યું ત્યારે દાખલ કર્યું અને એની કન્ડિશન જોઈને બાળક જ્યારે આવ્યું ત્યારે એકદમ ભાનમાં ના હતું અને ધબકારા એના બરાબર આવતા હતા, શરીરમાં ઓક્સિજનનું લેવલ બરાબર આવતું હતું, બીપી ને બધું બરાબર હતું। બાકી ચેક કરતા બાળકને મગજમાં ઇન્ફેક્શન હોવાનું જણાયું હતું। રિપોર્ટ મુજબ આપણે એની સારવાર ચાલુ કરી હતી। બાળકને સચિન સાર્વજનિકમાંથી ખેંચનું ઇન્જેક્શન પણ આપવામાં આવેલું હતું ત્યારે બરાબર। અને બાળક જ્યારે આવ્યું ત્યારે એકદમ ખરાબ હાલતમાં હતું। શ્વાસ થતા ધીરે ધીરે એની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો। બાળકે સામેથી પાણી માંગ્યું। રિલેટિવ એના સગા થોડા એન્સિયસ થતા હતા ત્યારે એને એમ પણ સમજાવવામાં આવ્યું હતું કે તમારે બાળકને આગળ લઈ જવાની જરૂર છે। જ્યારે હોસ્પિટલમાંથી કોઈ પણ બાળકને આપણે આગળ મોકલીએ ત્યારે પેશન્ટના સગાને સાઇન કરવી પડે કે હોસ્પિટલની બહાર જાય એટલે બાળકની જવાબદારી સગાવાળાની હોય, એટલી જવાબદારી બધી હોસ્પિટલને બધી રીતના એમને આપવામાં આવે છે અને બધી હોસ્પિટલમાં સાઇન કરાવવામાં આવે છે। એ વસ્તુમાં એ સગાએ ના પાડી ત્યારે અને આગળ ના ગયા, એનો કોઈ પ્રોબ્લેમ નથી। સાંજ સુધી પેશન્ટની કન્ડિશન ઇમ્પ્રુવ થઈ। એને આપણે જે ટ્રીટમેન્ટ આપી હતી એના રિસ્પોન્સના ભાગરૂપે જે સાવ ઓળખતી નથી, કોઈને બોલતી નથી, એમાંથી બોલવાનું ચાલુ કર્યું અને એમણે પાણી પણ સામેથી માંગ્યું, મમ્મી પપ્પાને પણ ઓળખી। ઓવરનાઇટ એને ટ્રીટમેન્ટ આપી, ચાલુ રહી। સવાર સુધી સારું હતું, એકદમ વાઇટલી સ્ટેબલ હતી, બીપી હાર્ટ રેટ મશીન બધું બરાબર એક્સપોર્ટ બરાબર બતાવતા હતા। સવારના અરસામાં 7:30ના અરસામાં એક બનાવ બન્યો, એમને સડનલી મગજના ઇન્ફેક્શનના લીધે ખેંચ આવી અને એના લીધે એનું હાર્ટ બેસી ગયું। વિધિન 5 મિનિટ આપણે એમને ઇન્ટ્યુબેટ કરી અને એની રિસેસિટેશનની પ્રોસેસ ચાલુ કરી અને સગાવાલાને કીધું કે આમાં 10% જેટલો ચાન્સ છે બાળકને સર્વાઈવ થવાનો, કેમ કે એકવાર હાર્ટ બેસી ગયા પછી ધબકારા ઓછા હતા। એને જે મેડિકલ ભાષામાં આપણે જે રીતના રિસેસિટેશનની પ્રોસેસ આવે એ આપણે ફોલો કરી, આંબુ બેગ ને માસ્ક ને બધું આપીને બરાબર। મીનવાઇલ સગાને સમજાવવામાં પણ આવ્યું કે તમારે એને આપણી હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી એને આગળ લઈ જવું પડે, પણ સગાવાલાઓની જીદ હતી કે તમે હવે પેશન્ટ આવું થઈ ગયું છે, મરવા ઉપર છે, એટલે તમે આગળ મોકલો છો। એમાં એક પીરિયડમાં 2 કલાક ટાઈમ 1.5 થી 2 કલાક ખરાબ થયો અને પછી છેવટે અમારે પોલીસને જાણ કરવી પડી અને પછી પેશન્ટને આગળ મોકલ્યું છે। પેશન્ટ અત્યારે અહીંથી જ્યારે ગયું ત્યારે પેશન્ટના ધબકારા, જ્યારે રિસેસિટેશન પછી એક સમય એવો હતો કે પેશન્ટના ધબકારા 140 ને SpO2 88 હતું, પણ સગાવાલાને એવું પણ હતું કે મેડિકલ ડિવાઇસ બધા ખોટા હોય, આ બધું ખોટું બતાવે છે, એ બધું તમે એ કે ઉપરથી આંબુ બેગ આપો છો એટલે આવું થાય છે। પણ મારું એટલું જ એવું છે કે આંબુ બેગ આપવાથી કોઈ દિવસ મશીનમાં ધબકારા ના બતાવે, ન કોઈ દિવસ મશીનમાં SpO2 બતાવે, બરાબર। આ દુનિયાના કોઈ પણ પરિવાર વાળાનો આક્ષેપ છે કે તમે છે ને ડોક્ટર છો ને તમે હોસ્પિટલમાં નથી આવેલા ચકાસણી કરવા માટે પેશન્ટને। એ બાબતે તો ડોક્યુમેન્ટેશન છે બધું, શું ટ્રીટમેન્ટ આપીને શું કર્યું છે આપણે, બરાબર। હોસ્પિટલ ડોક્ટરે ચકાસણી કરી? મેં પોતે જ કરી હતી। તમે આવ્યા અને સાંજે મારે મેડિકલ ઇમરજન્સી હોવાથી એક હું નતો આવી શક્યો, પણ સવારે જેવું મને ખ્યાલ આવ્યો હું આવી ગયો, બસ। અત્યારે હું એટલું જ બીજા કયા ડોક્ટર હતા? હું પોતે જ ડોક્ટર છું, હું પોતે જ હતો। આપણી પાસે સીસીટીવી આપણી પાસે ફૂટેજ છે કે હું પોતે આવ્યો હતો, બરાબર। પરિવાર વાળાનો આક્ષેપ છે કે બીજો કોઈ ડોક્ટર હતો અહીંયા ચકાસણી માટે, તમે નહીં હતા?
રાત્રે હું તો કહું છું, રાત્રે મારી ફેમિલી ઇમરજન્સીના કારણે કોઈ ડોક્ટર નહોતું, હું પોતે નતો આવી શક્યો. રાત્રે સવારે સવારે કાલની સવારની ઘટના છે. ના, બપોરે પેશન્ટ 1 વાગે દાખલ થયો આપણી પાસે છે. તમે ટાઈમ તમે પેલા તમારા પેલું ક્રોસ ચેક કરીને સાચું પેલું જોઈ લો ને. હા ને, બસ એટલું જ interview. બસ એટલું. ના એ હોસ્પિટલમાં સુવિધા તમારે અહીંયા બસ એટલું. હા બસ.